નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું શું છે નીટ યુજીને લઈને ચાલતો વિવાદ, પરિણામ બાદ કેમ હજારો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વિરોધ, જાણો એ તમામ કારણો। તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) 4 જૂન 2024ના રોજ મેડિકલ કોર્સના પ્રવેશ માટે લેવામાં આવતી નીટ યુજી 2024ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું। દેશની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક નીટ યુજી પરીક્ષા આ વખતે વિવાદમાં ઘેરાઈ છે। વિવાદનું કારણ તેનું પરિણામ છે। જો કે પરીક્ષાની શરૂઆત સાથે જ પેપર લીકને લઈને વિવાદ વિફર્યો હતો। ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે જ પરીક્ષા કેન્દ્રની બહાર હોબાળો કર્યો હતો। તેમ છતાં પરીક્ષા પૂર્ણ થઈ હતી, પરંતુ હવે 4 જૂન 2024ના રોજ તે પરીક્ષાનું પરિણામ આવ્યું છે, જેને લઈને ફરીથી એકવાર નીટ યુજી પરીક્ષા અંગેનો વિવાદ વધ્યો છે। NTAએ 4 જૂનના રોજ નીટ યુજી એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડર એજ્યુકેશનનું પરિણામ જાહેર કર્યું હતું। તે પરિણામ હાલ વિવાદમાં સંપડ્યું છે। આખા દેશમાં નીટ પરીક્ષાના પરિણામને લઈને હોબાળો કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે વિદ્યાર્થીઓની એવી માંગ ઉઠી રહી છે કે નીટ પરીક્ષાને રદ કરીને ફરીથી પરીક્ષા યોજવામાં આવે। નોંધનીય છે કે મે મહિનામાં પરીક્ષાના સમયે જ પેપર લીકના સમાચારો વહેતા થયા હતા। ત્યારે પણ પરીક્ષા રદ કરવાની માંગ ઉઠી હતી અને હવે પરિણામ આવ્યું છે તો તે માંગ વધુ પ્રબળ થઈ છે। ત્યારે તે સમજવું ખૂબ જ જરૂરી છે આ આખો વિવાદ શું છે અને શા કારણથી ઊભો થયો છે। 67 વિદ્યાર્થીઓ ટોપ થવાથી શરૂ થયો વિવાદ। વર્ષ 2024ની નીટની પરીક્ષામાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાંથી 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે। તેમાં પણ ખાસ વાત એ છે કે આ વખતના નીટ પરીક્ષાના પરિણામમાં 67 વિદ્યાર્થીઓ ટોપ જાહેર કરવામાં આવ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓને 720માંથી 720 અંક છે। કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 અંકો પણ મળ્યા છે। આવું પરિણામ આવ્યા બાદ નીટ યુજી પરીક્ષાને લઈને વિવાદ ઊભો થયો છે। વિવાદીઓનો દાવો છે કે આટલી વધુ સંખ્યામાં બાળકો આટલા પ્રમાણમાં માર્ક્સ મળવા અસંભવ છે। નીટ યુજીમાં એક સાથે 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 અંક લાવવા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે। ઘણા ઉમેદવારો અને કેટલીક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો એવો તક છે કે જ્યાં એક અથવા તો બે વિદ્યાર્થીઓ નીટ યુજીમાં 720માંથી 720 મેળવતા હતા। ત્યારે આ વખતે 67 વિદ્યાર્થીઓ 720 માર્ક્સ સાથે કેવી રીતે પાસ થયા, તેમાંથી પણ દાવો છે કે 8 વિદ્યાર્થીઓ તો એક જ પરીક્ષા કેન્દ્રના હતા। હવે જ્યારે 67 બાળકો નીટ યુજીમાં 720માંથી 720 માર્ક મેળવ્યા છે, ત્યારે લોકો આશ્ચર્યચકિત છે કે આવું કેવી રીતે થઈ શકે। NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આપવામાં આવેલ ગ્રેસ માર્ક્સને કારણે વિદ્યાર્થીઓ 718-719 માર્ક્સ મળ્યા છે, જે નીટની માર્કિંગ સ્કીમ મુજબ અશક્ય લાગે છે। નીટ યુજી પરીક્ષામાં કુલ 720 માર્ક્સની હોય છે। આવી સ્થિતિ જે બાળકોએ 720માંથી 720 માર્ક મેળવ્યા છે, તેનો અર્થ એ છે કે તેમને કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો નથી। જો કોઈ એક પ્રશ્નનો ખોટો જવાબ આપે તો તેને 715 માર્ક્સ મળવા જોઈએ અને જો તે એક પ્રશ્ન છોડી દે તો તેને 716 માર્ક્સ મળવા જોઈએ, પરંતુ અહીં વિદ્યાર્થીઓને 718 અને 719 પણ માર્ક્સ મળ્યા છે। આ મામલે NTAનું કહેવું છે કે તેમણે અમુક ઉમેદવારને તેમની જવાબ આપવાની ક્ષમતા અને વેડફાયેલ સમયના આધારે વળતર તરીકે આ ગુણ આપ્યા છે। એ જ કારણે અમુક માર્ક્સનો સરવાળો 718-719 થાય છે। એક પ્રશ્નના 2 સાચા જવાબ। વિવાદનું બીજું કારણ એક પ્રશ્નના 2 સાચા જવાબ પણ છે। નીટ પરીક્ષામાં હાજર થયેલ એક ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં ઉમેદવારે NTA પર આરોપ લગાવ્યો છે કે નીટ આન્સર કીના એક પ્રશ્નના 2 વિકલ્પો સાચા ગણવામાં આવ્યા છે, જ્યારે સૂચનાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર એક જ વિકલ્પ સાચો હોઈ શકે છે। આ અંગે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે જેમણે પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ આપ્યો નથી, તેમને પણ સમાન માર્ક્સ આપવામાં આવે, જે રીતે બંને સાચા જવાબ આપનારાઓને આપવામાં આવ્યા છે। નક્કી કરાયેલ તારીખ પહેલાં જાહેર કરાયું પરિણામ।
એનટીએ 4 જૂનના રોજ નીટ યુજી 2024ના પરિણામ જાહેર કર્યા હતા, જ્યારે તેના માટેની તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં એનટીએના નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું તેના પર સવાલ ઊભા થયા છે. જવાબમાં એનટીએ જણાવ્યું કે તેમની તમામ પરીક્ષાઓ પરિણામ આન્સર કી ઓબ્જેક્શન અવધિ બાદ રિઝલ્ટ પ્રોસેસિંગમાં જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ વહેલી તકે જાહેર કરી દેવામાં આવ્યા છે અને સ્થાપિત પ્રક્રિયા અનુસાર નીટ યુજી 2024નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. એનટીએ કહ્યું છે કે તે 30 દિવસમાં લગભગ 23 લાખ ઉમેદવારોના પરિણામો જાહેર કરવામાં સફળ રહ્યા છે. બીજી તરફ જી મેન્સ 2024 સેશન 1નું પરિણામ 11 દિવસમાં અને સેશન 2નું પરિણામ 15 દિવસમાં જાહેર કરવામાં આવ્યું છે. પેપર લીકના લાગ્યા હતા આરોપ. નોંધનીય છે કે બિહારની રાજધાની પટનામાં નીટ યુજીનું પેપર લીક થયું હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા. એનટીએ પેપર લીકના કોઈ પણ મામલે સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. બિહાર પોલીસના ઇકોનોમિક્સ ઓફેન્સ યુનિટે જણાવ્યું કે તેમણે આ કેસમાં ધરપકડ કરાયેલ સંગઠિત ગેંગના સભ્યો પાસેથી એડમિટ કાર્ડ, પોસ્ટ ડેટેડ ચેક અને સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. જો કે સઘન તપાસ ચાલી રહી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમનું કહેવું છે કે અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલ પુરાવાનું પેપર લીકનું પુષ્ટિ કરવા માટે પૂરતા નથી. તેથી આ આરોપોના કારણે પણ નીટ પરીક્ષાના પરિણામનો વિરોધ થઈ રહ્યો છે. પરિણામમાં 67 વિદ્યાર્થીઓના ટોપ કરવાની ઘટનાને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. તે સિવાય રાજસ્થાનના સવાઈ માંગોપુરમાં હિન્દી મીડિયાના કેટલાક વિદ્યાર્થીઓએ ભૂલથી અંગ્રેજી મીડિયમના પેપર આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉમેદવારોએ પેપર હાથમાં લઈને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. એનટીએએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. જો કે એજન્સીએ કહ્યું હતું કે પેપર લગભગ 4 વાગે ઇન્ટરનેટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે પરીક્ષા બપોરે 2 વાગ્યે શરૂ થઈ ચૂકી હતી. દેશના બાકીના ઘણા કેન્દ્ર પર પરીક્ષા સારી રીતે યોજાઈ ચૂકી હતી, પરંતુ આ ઘટનાના કારણે પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તમામ ઘટનાનો રોષ પરિણામ સમયે એકસાથે જોવા મળી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો નીટની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે જ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી, કારણ કે બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યમાંથી પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ થઈ ન હતી. ત્યારબાદ 14 જૂને પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું, પણ તે 4 જૂનના રોજ જાહેર થયું. તેથી વિદ્યાર્થીઓમાં રોષ વધારો થયો. આ સાથે જ પરિણામમાં 67 ટોપ જાહેર થયા અને 719, 718 જેવા માર્ક્સ મળવાના કારણે આ ઘટનાને વધુ તૂટ પકડ્યો અને આખા દેશમાં વિરોધ ફાટી નીકળ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શું બોલ્યા? નીટ યુજી 2024માં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન. કહ્યું, દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. 13 જૂન 2024ના રોજ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે અને આનું પરિણામ 30 જૂનના જાહેર કરવામાં આવશે. તો ચાલો જાણીએ ફરીથી પરીક્ષા ક્યારે લેવામાં આવશે. નીટ યુજીના વિદ્યાર્થીઓ પરીક્ષા ફરીથી ક્યારે લેવાશે તે જાણવા માટે સતત ગૂગલ સર્ચ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 1563 વિદ્યાર્થીઓ માટે 23 જૂને ફરીથી તેનું આયોજન કરાશે. 23 જૂને પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષાના 7 દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે નીટ પરીક્ષા કેમ રદ થઈ અને તેના કારણો, અને નીટ યુજી 2024ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની તારીખ પણ આપણે જાણી. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરજો. આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.